ટામ 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 કરો રમક રાખું છું કદમ. આ બાત કઈ રીતના કઈ બાત થયો ભાઈ? શું નામ છે બાનું? બાજુમાં ડાઈ બેન છે જે મને ખાસ બહાર જોવા આવ્યા કે ભાઈ ખજૂરભાઈ મારે જોવા છે, પોતે ચાલી નથી શકતા એટલે હું ડાઈ બેનને મળતો આવું. કેમ છો? મજામાં? ગરજીસણ ગામની અંદર એક બા છે. કેમ છો? મજામાં? અરે અરે જય માતા. હું બા શું કહી છે? બા ને ખાલી તમને જોવાતા ચાંદના એટલે મજામાં બા? તબિયત પાણી સારા? સારું. એક કીધું વ કીધું ખજૂરભાઈ આવ તો હું જોઉં. ભગવાન તમારું સારું કરશે. હું કલોલ થી તમને મળવા આવી સ્પેશિયલ. અરે વાહ ભાઈ, મેડમ કલોલ થી ખાસ મને મળવા આવ્યા છે. તમને મળવા આવી છું. બહુ બહુ અરે અરે પગે લાગો માવ. ચાલો ભાઈઓ, હવે બધા ધીમે ધીમે મસ્ત ઘરે જાઓ તો થોડું ઘણું અમે કામ કરીએ, અને જેને કામ કર્યું અહીંયા કામમાં લાગે. હાલો, ક્યાં ગયા આજે? ભણીને આવી ગયા? આજે શું ભણાવ્યું? એકડ એકો ભાઈ આજે એકડે એકો કરાયું મહેન્દ્રભાઈ ને. એકડ એકો બગાડ બે આવ્યો ક્યાં આવડે ને એકડા? આવડે? બોલી નાખો એકડા. હાલો. એકડ એકો બગાડ બે આવ્યો ચોકા ચાઈનો ચોકા ચાળો 50 50 સગર 100 7 7 8 8 9 9. વાહ ભાઈ વાહ મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ બધા છોકરાને કહી દો કે ભણવામાં ધ્યાન આપો. આજો ભણવા આજો. હાલો ના, ભણવામાં ધ્યાન આપો એમ કહી દો બધાને. ભણવામાં ધ્યાન આલો. તમે આ થેલી લઈને કેમ ફરો છો? આ ખાવા. શું ખાવા? ખીચડી ખાવા. એટલે આ લાવ્યો ને કાગળિયો ખીચડીનો. ખીચડી ક્યાં છે? ભૂખ લાગે ને. આ ખીચડી ક્યાં છે? આમાં તો છે નહીં. નહીં, આ તો ખાલી કાગળિયો. અરે ભાઈ મૂકી દો. એક કામ કરો, આ બધું મૂકી દો. મસ્ત આપણે કામ કરવાનું, બરાબર? આ મૂકી નાવો જાઓ. અહીંયા નાખો. અહીંયા ઉભા રહ્યો. અહીંથી ઉભા જ નાખો બધે. બસ લાવો જલ્દી. ઓહો મહેન્દ્રભાઈ આવો અહીંયા. આ માણા એટલી મહેનત કરે, તમે બધા ગાંડા છો. આને હવે કોઈ બીજી વાર ગાંડો નહીં કહેતા, બરાબર? આટલી મહેનત કરે છે. કહી દો હું ભણવાનું છોડું છું આજથી. છોડ દઉં. મારે ભણવાનું છોડી દેવું છે. ભણવાનું છોડી દેવું. હવે મહેનત કરવા મળવાની છે. મહેનત કરવાની. મહેનત મારે કરવાની છે. હા, હવે મને કોઈ ગાંડો કહેતા નહીં. કોઈ ગાડો કહેતા નહીં. બરાબર ભાઈ, સાંભળી લેજો બધા. જય મલ. ક્યાંના છો? જીવનભાઈ એના ફોનની અંદર મારો ફોટો મૂક્યો છે. કરજીસરના છો? ના, અહીંયા નહીં, ત્યાં જાઉં. દુકાન છે એની, કાલે પૂછો તો હું આવું. એને મારે દાઢી કરાવી છે. એટલા દિવસમાં કામમાં દોડાદોડીમાં બિલકુલ સમય જ નથી મળતો, એટલે હવે કરજીસણ ગામમાં વાળને કપાઈ નાખવું એવું હોય તો હું મોટા ભાઈ બે અરવિંદભાઈ ખાલી ઓલાને પૂછી જો, વાળ કાપવા વાળાને. ધીમે ધીમે પડતા નહીં. જોજો ભાઈ. અમે ત્રણેય ભાઈઓ વાળ કપાવતા આવીએ. હું, અરવિંદભાઈ અને મહેન્દ્રભાઈ. હા, અમે ત્રણેય જલ્દી આવીએ છીએ. ચાલો આવો અરવિંદભાઈ. હા, બે જાઓ. મોટા ભાઈ કહેવાય. હા, કહી દો. હાલો કહી દો. બે જાઓ. હા, બે જાઓ. વાળ કપાવવાનું હું તમને કહેતો હતો ને. હા, બે જાઓ. શાંતિથી બે જાઓ. ચલો બે જાઓ. અરે ક્યાં ભાગો છો? કશું ના થાય. ચલો. હા, નકર ટુ વ્હીલ માં બેહાર દેવાશ. હા, પકડા. તમે પકડી રાખો. હાલો, ઉપર લો. વાહ. બીજો ક્યાં? મહેન્દ્ર ક્યાં? મહેન્દ્ર અમારા અરવિંદભાઈ રેડી થઈ ગયા છે વાળ કપાવવા માટે, પણ હવે મહેન્દ્રભાઈ ને આમ ગોતવા ગયા, એ ભાગી ગયા. લઈને આવો મહેન્દ્રભાઈ ને. અહીંથી સીધા જઈએ છે વાળ કપાવવા માટે. ત્રણેય ભાઈઓ ખોરોજ ગામમાં કરજીસણમાં વાળની દુકાનવાળો બંધ થઈ ગયો હતો. અહીંયા જલ્દી બધી દુકાનો બંધ થઈ જાય. હવે અહીંથી સીધા આપણે જઈએ છીએ ખોરોજ ગામ. મારા મમ્મી મને કહે ભાઈ દાઢી હવે કપાઈ નાખ, ભૂત લાગશો ભૂત. એટલે ખાસ મારા મમ્મી માટે દાઢી કરાવી નાખું. ખોરોજ ગામે આવી ગયા. ભાઈ બેહવાની જગ્યા તો એક જ છે. આજો મહેન્દ્રભાઈ, આવો મારી યાર આવજો. આપણે અહીંયા મસ્ત વાળ કપાવવાના. આજો. આપણે પતંગ અહીંયા મૂકી દો. લાવો, ઉત્તરાયણમાં આપણે જવાનું છે. દોરી લેવાની છે ને, આપણે અહીંયા મૂકી દો. જો મારું માનો છો ને તમે તો અહીંયા મૂકી દો. હાલો અહીંયા મૂકી દો. અહીંયા બસ અહીંયા. ગમતું નહીં યાર તમારું. હવે વાળ કપાવવાના છે, મૂકવું તો પડશે ને યાર. ના અહીંયા જ કપાય. હું કપાઈ નાખું મારા વાળ. બરોબર, શાંતિથી બે વાળ બે ગયા. હા, પતંગ અહીંયા તમારે મૂકી દઉં છું. બરાબર? ગમતું જ નહીં. હું કેવું? હા, તમે મૂકી રાખો બસ. અરે આ બેહી જાઓ. અરે પાય બેહી જાઓ. બેહી જાઓ. હા, ટોપી કાઢ નાખો. બસ અહીંયા મૂકી રાખો. હલતા નહીં, નકર હવે બહુ ગરમ થઈ જાય. રાજો હવે મહેન્દ્રભાઈ તૈયાર થઈ ગયા છે વાળ કપાવવા માટે. બરાબર, આપણે વાળ કપાઈ નાખીએ બે ભાઈઓ અને દાઢી કરી નાખીએ. ઝીણા, એકદમ ઝીણા, 0 મિલિટરી કટ. આરામથી આવ્યો. હલતા ને આવ્યું બારે. જો હવે હું વાળ કપાઈ નાખું મારા. બરાબર,
ફોરેસ્ટ ડાબી ગામમાં અમે આવ્યા હતા. આ ભાઈ છે. ભાઈ ક્યાં શું નામ તમારું? તો વાળ કપાઈ ગયા છે. હવે સીધા અહીંયાથી જશું આપણે કરજીસણ પાછા. મોન્ટુભાઈ વાળ કાપ્યા છે. ભાઈ મોન્ટુભાઈ નું સ્કેન કરી અને એને પેમેન્ટ કરી દો. પેલા મૂકી દો. લાવો પૈસા તમારા ક્યાં છે? આવી જાઓ, હાલો આવી જાઓ, મારી પાસે આવી જાઓ. હાલો પગમાં વગર નહીં અહીંયા પર અહીં ફરી જામ પડી જાઓ. ભાઈ બે ભાઈઓ અમારા અરવિંદભાઈ અને મહેન્દ્રભાઈ તૈયાર થઈ ગયા છે. વાળ કપાઈ નાખ્યા, વ્યવસ્થિત કપડાં પહેરાવી દીધા. કેવું લાગે છે? મસ્ત. જે મજા આવે, જે સારું લાગે ગાઓ. ટામ 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 કરો રમક રાખું ચુકદામ સાથી ભાઈ ચાલો આગળ પાછળ ઊંટ સવારી ખરા ખર ખર ઘોડા દોરી. આ ગીત ક્યાં ગવડાવતા તમને? નિશાળમાં. નિશાળમાં. હવે નિશાળ તો આપણે મૂકી દીધી. હવે આ બે ભાઈઓ તૈયાર થઈ ગયા છે મસ્ત. હાલો હવે તમે અહીંયા આવી જાઓ મારી હારે. આવો ધીમે ધીમે બેન જગ્યા આપી દો. ધીમે ધીમે બેને ચપ્પલ લઈને ચપ્પલ પહેરી લેજો. આવો ભાઈ આપણે લાગી જઈએ કામે. હવે દિવસભર કામ કરીને આજે જમવામાં છે ભાખરી છે, મગનું શાક છે. મગનું શાક મારી ખાવાની ઈચ્છા હતી એટલે આજે મગનું શાક મંગાવ્યું. કાંદા છે, ટમેટા છે, ગોળ છે. ગોળ પાછો હું કાવેરી ગોળ જ વાપરું છું. કાવેરી ગોળ વન ઓફ ધ બેસ્ટ. અમારા નાસિરભાઈ ટાંગ છે એની કંપની છે. આ છે પાપડ અને આ છે મરચા. અને આ જેટલું ખાવાનું છે આ બધું ખાવાનું આવ્યું છે અમારા વિશાલભાઈ છે એમની ત્યાંથી આવે છે. અને વિશાલભાઈ અમારું બહુ ધ્યાન રાખે છે, એમની ત્યાંથી આવ્યું છે એટલે આજે જમી લઈએ. બીજું બાજુમાં છે મનહરસિંહ, સાથે છે અમારા કોર મોબાઈલના માલિક પિન્ટુભાઈ. આમને હું દુબઈ ફરવા લઈ ગયો હતો પહેલી વખત. આ આટલા મોટા માણસને અને પોતે દુબઈ ફરવા ગયા તો મને કીધા વગર વિયા ગયા. એટલે આવું થાય જીવનમાં. તમે કોઈ મોટા માણસ દોસ્તી કરો ને તો એવું થાય કે તમે કોઈ મોટા માણસને આને હું દુબઈ લઈ ગયો અને આ વ્યક્તિ મને પૂછ્યા વગર ખબર વગર દુબઈ પહોંચી ગયા. તો દુબઈમાં થયું એવું કે દુબઈમાં ભાઈને આવી ગયો તાવ અને 25,000 દિરામનો ખાટલો આવ્યો હોસ્પિટલનો. બરાબર ને? એટલે આમ તમે ખબર વગર મિત્રોને જાઓ ને એટલે આવું જ થાય. એટલે જીવનમાં કેવું છે કે મિત્રોને હારે રાખો. આજ માટે આટલું છે. મળીએ છીએ હવે ખાઈ લઈએ. સવારનું કાંઈ ખાધું નહોતું, મસ્ત અત્યારે જમી લઈએ. જમીન પાછા કાલની શરૂઆત કરશું. આજ માટે આટલું છે. તમામ લોકોને ફરી પાછું કે જેટલા યંગ લોકો મને ફોલો કરે છે એને જરૂર કહીશ કે ભાઈ તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરો, પ્રેમ આપો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલો બધા જય માતાજી. જય માતાજી.